સૌરાષ્ટ્રમાં સોરઠી અને બરડાગેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારે આપી 1534.19 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી। પ્રથમ તબક્કાના વિવિધ કામો માટે 139.42 કરોડના ટેન્ડર મંજૂર કરાયા, જેની કામગીરી આગામી સમયમાં શરૂ થશે। પ્રથમ તબક્કામાં વિવિધ નદીઓ, કેનાલ, વોકળાઓની વહન ક્ષમતા વધારવા માટે વિવિધ અવરોધોને દૂર કરાશે। સાથે સાફ સફાઈ અને ડિસલ્ટિંગના કામો, મીઠા પાણીની જરૂરિયાતને ધ્યાને લઈને હયાત તળાવને ઊંડા કરવાની કામગીરી થશે। બીજા તબક્કાના કામોમાં મુખ્ય નદીઓ, વોકળાઓ પર કાંઠા સંરક્ષણના કામો, હયાત સ્ટ્રક્ચર્સના નવીનીકરણ, મુખ્ય નદીઓના ડાયવર્ઝનના કામ, નદીઓના મુખ પર પાણીના નિકાલ માટેના સ્ટ્રક્ચર્સના બાંધકામની કામગીરી કરાશે। બીજા તબક્કાના કામો આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે, જ્યારે ત્રીજા તબક્કામાં નદીઓના મુખ પર નવા બાંધકામ, મુખ્ય નદીઓના આંતરિક જોડાણો અને ઉપરવાસમાં પાણી સંગ્રહના બાંધકામો જેવા કામ હાથ ધરાશે। જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી પસાર થતી ભાદર, ઓજત, મધુવંતી, મણીસાર, વર્તુ, સની અને સોરઠી સહિતની નદીઓના સપાટ, છીછરી અને કાંઠા વગરની હોવાથી પૂરના પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળે છે। ખાસ કરીને ચોમાસાની શરૂઆતથી લગભગ 4-5 મહિના સુધી જળબંબાકાર હોય છે। આ વિકટ સ્થિતિના કાયમી નિવારણ માટે સરકારે કન્સલ્ટન્ટની નિમણૂક કરી સૂક્ષ્મદર્શક સર્વેક્ષણો અને અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો। ગ્રામસભા યોજી અસરગ્રસ્ત ગામોની સ્થળ મુલાકાત લઈ સ્થાનિકોના સૂચનો અને મંતવ્યો લેવાયા। અભ્યાસના તારણોની તલસ્પર્શી ચકાસણી બાદ જળસંપત્તિ વિભાગે સોરઠી અને બરડાગેડ વિસ્તારમાં 3 તબક્કાઓમાં કુલ 11 પ્રકારની કામગીરીઓ હાથ ધરવામાં આયોજન કરવામાં આવ્યું।